સુરત જેવી બોગસ ડિમોલેશનની ઘટના હવે અંકલેશ્વરમાં પણ સામે આવતા રાજકારણ ગરમાયું છે। અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 4માં આવેલા સંજયનગરમાં પાલિકાની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જીસીબી ફેરવીને આખો રોડ ખોદી નાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। આ મામલે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને પોલીસમાં લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વોર્ડ નંબર 4ના ભાજપ સભ્ય વિશાલ ચૌહાણના ધ્યાને આવ્યું હતું કે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સરકારી રોડ કોઈપણ સત્તાવાર પરવાનગી વગર જીસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યો છે। તેમણે તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી હતી। આ ફરિયાદમાં સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે કે આ ગેરકાયદેસરની કામગીરી વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્ય અલ્પા પરમારના પરિચિતો દ્વારા કરવામાં આવી છે। સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું અને મનસ્વી રીતે જાહેર માર્ગને ખોદી નાખવો એ મોટો ગુનો હોવાની રાવ કરાઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંડાળિયા, વોર્ડના સભ્ય વિશાલ ચૌહાણ અને રાહુલ વાજમા સહિતના હોદ્દેદારો તાત્કાલિક સંજયનગર ખાતે સ્થળની તપાસ કરી હતી। આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરાતા એક જેસીબી મશીન રોડ ખોદતું નજરે પડ્યું હતું, જેને પગલે પાલિકા પ્રમુખ તપાસના આદેશો આપી એ ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર અરજી દાખલ કરાવી છે। બીજી તરફ આ મામલે સ્થાનિક રહીશોએ પાલિકાના દાવાઓ સામે પલટવાર કર્યો છે। વિપક્ષ સભ્ય અલ્પા પરમારમાં સહયોગીના સલાઉદ્દીન સલીમ પટેલે ઉર્ફે શાહેજાદ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પહેલા આરસી રોડ બનાવવામાં આવ્યો હતો, જેના પર બાદમાં ડામર પાથરવામાં આવ્યો હતો, પરંતુ રોડ ઉબડખાબડ થઈ જતા અને મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી। રોડની ખરાબ હાલત અંગે સ્થાનિક સભ્યો અને નગરપાલિકાને અગાઉથી જાણ કરવામાં આવી હતી। સ્થાનિકોના દાવાઓ છે કે આ રોડના ખાડા ટેકરા દૂર કરી સરખો કરવા માટે નગરપાલિકાના જેસીબી વડે જ કામગીરી કરવામાં આવી છે। પાલિકા દ્વારા કોઈ લેખિત નોટિસ કે જાણ કરાઈ નથી। એક તરફ પાલિકા આને વિરોધ પક્ષના સભ્યના માણસો દ્વારા કરાયેલા ગેરકાયદેસરના કૃત્યો ગણાવી પોલીસ કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ સ્થાનિકો આને જ જનતાની સુધારણા માટે થયેલું કામ ગણાવી રહ્યા છે। હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે સરકારી રોડ ખોદનાર અજાણ્યું જેસીબી કોનું હતું। ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ સૈયદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી। ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે, એ ખોટી રીતની દલીલો કરે છે। ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમ હશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફડાવી છે। એના લોકોનું કહેવું છે કે નગરપાલિકાનું જેસીબી આવીને બિલકુલ વાહિયાત વાત છે, બિલકુલ ખોટી વાત છે। નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી। એઝ એ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી કે ભાઈ અમને આ રોડ ખોદી આપો, અમને જેસીબી આપો, કોઈ જાતની એવી રજૂઆત કરવામાં આવી નથી। આ અંકલેશ્વર શહેર વિસ્તારનો વોર્ડ નંબર 4 છે, જેના અંદર આજે નગરપાલિકાના તમામ સભ્યો અહીંયા આવીને એક અમારા સ્થાનિક માણસના ઉપર એ લોકોએ અરજી કરી। આ રોડ જ્યારે એ લોકોએ ખોદ્યું, નગરપાલિકાનો પોતે જીસીબી આવ્યો હતો અને આ જનતાના ટેક્સના પૈસાથી આ રોડ બનાવવામાં આવ્યો હતો, અને આ રોડમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયો હતો કે આ લોકોએ એના ઉપર ડામર પાથરી દીધો, અને ડામર પાથરા એના ઉપર મોટા મોટા ખાડા થઈ ગયા। જે પાણી ભરાયું તો પાણી ભરાતા ડામર બધું રહી ગયું એક બાજુ ગઠ્ઠો બનીને, અને ઘણા બધા આ રોડ છે નગરપાલિકાનો, અને અહીંયા માર્કેટ છે ત્રણસા શાક માર્કેટ, અહીંયાથી હજારો લોકો રોજના પસાર થાય છે, અને ઘણા બધા લોકો એના ઉપર ચડીને પસરીને પડી ગયા છે, ઘણા બધાને ઈજાગ્રસ્ત થયા છે, એકનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો, અને જેના લીધે અમે સ્થાનિક લોકો છે અમે અહીંયા સંજયનગરના, અને અમે બધા મળીને આ વ્યક્તિને રજૂઆત કરી હતી કે ભાઈ આ રોડ છે આના ઉપર આવી રીતના ડામરને બધું પાથરી દીધું ને ગઠ્ઠા બની ગયા છે, और લોકો પડતા હોય ને જેને ઈજાગ્રસ્તો થતા હોય એની સારવાર
સારવાર કોણ નગરપાલિકા કરશે કે પોતે એમના મહેનતના પૈસાથી એ લોકો પોતે કામ? રોડ તોડાયો નહોતો, રોડ છે જ નથી. આ તો નગરપાલિકાની ગ્રાન્ટ હતી અને એના ઉપર આ લોકો આપણે નગરપાલિકાના વ્યક્તિને અમે જાણ કરી હતી. અમે સ્થાનિક લોકો છે, અમને પ્રોબ્લેમ અમે કોને જણાવીએ? નગરપાલિકાને કે સુપ્રીમ કોર્ટને જઈને જણાવીએ કે અમારી એ સમસ્યા છે. અમારી સમસ્યા નગરપાલિકા દૂર કરે કે સુપ્રીમ કોર્ટ દૂર કરે? આ તો નગરપાલિકાની એક ચીજ છે, બરાબર છે. શહેરને સારું બનાવવા માટે બી નગરપાલિકાનું કામ છે ને શહેરને ગોજું બનાવવા માટે બી નગરપાલિકા જે દોષ એ ગણાય એમને. તો આ નગરપાલિકાનો રોડ જે તૂટ્યો છે એ રોડ નહોતો, આ મિટ્ટીના ઢગલા થઈ ગયા હતા. આરસીસીનો રોડ તમે જોઈ શકો હજુ બી એવો ને એવો જ છે. તો મિટ્ટીના જે ઢગલા હતા એના ઉપર નગરપાલિકાને અમે જાણ કરી હતી. એમના મેમ્બર હતા, એમને કે ભાઈ આવી રીતના અમને પ્રોબ્લેમ છે તો તમે તમારીથી કહો. તો એમને એમનીથી જે નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટર છે એમને રજૂઆત કરી કે આવું થયું. તો એમને કીધું હતું કે ભાઈ અમે જીસીપી મારીને જરાક સરખું કરાવી નાખીએ. બસ આ જીસીપી મારીને સરખું કર્યું છે. કોઈ રોડ કે ખાડા કે કોઈ ખાડા ટેકરા નથી કર્યા કે જેનાથી આ પાણી ભરાય ને બધું થાય. પાણી તો અમારે વર્ષોથી ભરાય છે, એના માટે કોઈ જોવા નથી આવતું. આજે આ જે સાફ કર્યું છે તે નગરપાલિકા એના માટે દોડી આવી. 5 વર્ષે વરસાદ એટલો ભરાતો હતો, લોકોના ઘરોમાં નુકસાન થયું. તે વગર પરમિશન વગર જાણ કર્યા સ્થાનિક લોકોએ આ રોડ તોડાવી નાખ્યો. અમે રોડ તોડ્યો જ નથી, તમે જોઈ શકો છો. કોઈ ખાડા નથી ખોડ્યા, અમે કોઈ ગટરો નથી બનાવી. અહીંયા કોઈ મોટા મોટા ચેમ્બરો નથી કર્યા કે કોઈને પબ્લિકને નુકસાન થાય કે નગરપાલિકાને કોઈ નુકસાન. આ તો મિટ્ટીના ઢગલા હતા જેનાથી પબ્લિક પડી જતી હતી અને એના કામ માટે અમે નગરપાલિકાને જાણ કરી હતી કે ભાઈ તમે આ કરો. હવે અમને નથી ખબર કે લેખિતમાં કરવું પડે આ બધું કે આ બધું એના માટે કહું તો અમને નથી ખબર આ બધી વાત. તો આ નગરપાલિકાના અંદર અમે એ કરીએ છીએ કે ભાઈ અમારી ભૂલ હશે કદાચ કે ભાઈ જેનાથી અમે જાણ નથી કરી, પણ આ કોઈ રોડ કે એવું નહોતું. આ મિટ્ટીના ઢગલા હતા જેનાથી જીસીપીએ નગરપાલિકાના જીસીપી આવીને એને સાફ કર્યું છે. વોર્ડ નંબર 4 સંજયનગર મસ્જિદથી લઈને પેટ્રોલ પંપ લગીને જે રસ્તો આવેલો છે આરસીસીનો, એના ઉપર ગેરકાયદેસર રીતે ડામર પાથરવામાં આવ્યો હતો. એ ડામર પાથરવાથી કે આરસીસીના ઉપર જે ડામર ના ટકી શકે એના માટે ખાડા ટેકરા થઈ ગયા હતા કે અહીંના રહીશોને તકલીફ પડે છે. એના માટે ધર્મેશભાઈને કમ્પ્લેન કરી નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં, બરાબર. તો એ લોકોએ જીસીબી મોકલ્યો અને આ સાફ કર્યું છે. એના લીધે આ તમે જોઈ શકો છો કે ઉપર માટી છે, રોડ કમ્પ્લીટ છે. તમારે જોવું હોય તો જોઈ લો, બરાબર. પણ આ ખોટા આક્ષેપ લગાવવામાં આવે છે. નગરપાલિકા તરફ નગરપાલિકાને કઈ લેખિતમાં આપેલું કે નગરપાલિકાને કોઈ જાણ કરેલી ખરી? તમે મૌખિક જાણ કરી હતી, એ બી 2 વખત, 1 વખત નહીં 2 વખત. ને ગટરની કાચ સાફ કરવા આવી હતી જીસીબી, એ બી તમે જોઈ શકો છો. અહીંયા મસ્જિદના કેમેરા લાગ્યા છે, એ બી જોઈ શકો છો. ને આ અમે કરાયું છે કે કેમ કે અહીંયા સ્થાનિક લોકોને પ્રોબ્લેમ થાય છે. તો આ વિશાલ ચૌહાણ અને સફી મુસાની એ ચાલથી બધું આ ખોટું લખે છે મારા વિશે. પ્રમુખને એવું કહે છે કે નગરપાલિકાનું જેસીબી જ નથી આવ્યું અહીંયા. તમે કેમેરા ચેક કરી શકો છો, એમનો માણસ બી છે. તમે ચેક કરો મસ્જિદના કેમેરા લાગેલા જ છે. આ સંજયનગર વિસ્તાર વોર્ડ છે 4, વોર્ડ નંબર 5.